જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે પક્ષીઓ માટેનું સ્વર્ગ અને હાલ શિયાળાની શરૂઆત થતાની સાથે જ પક્ષી અભયારણ્યના આંગણે અંદાજે 200 જેટલી પ્રજાતિના પક્ષીઓ મહેમાન બન્યા છે. પક્ષીઓમાં માઇગ્રેટરી પક્ષી છે, લોકલ માઇગ્રેટરી અને રેસિડેન્ટ પક્ષીઓ છે. અને આમાં ખાસ કરીએ તો ખીજડીયા પક્ષી અભયારણ્યનો રાજા જે કહીએ એ બ્લેક નેકેડ સ્ટ્રોક એટલે કે કાળી ડોક ધોક, જે ખીજડીયા માટે એક ગર્વની વાત છે અને એક ખૂબ પ્રચલિત અને લોકોનું પ્રિય એવું પક્ષી છે. વહેલી સવારે અને સમી સાંજે વિહરતા પક્ષીઓ નિહાળવા એ પ્રવાસીઓ માટે અમૂલ્ય અવસર હોય છે, જેને લઈ અને સવાર અને સાંજના સમયગાળા દરમિયાન પ્રવાસીઓની ભીડ પણ જામતી હોય છે. તમે અહીંના અલગ અલગ બર્ડ્સને સવારે જે કલરવ સાંભળો છો એ એક મ્યુઝિકનું જે પીસ ઓફ માઇન્ડ માટે તમે લેતા હો છો એ બરાબર છે કે અહીંનો પક્ષીઓનો કલરવ તમે સાંભળો છો તો એ પીસ ઓફ માઇન્ડ છે અને તમે એક અદ્ભુત તમારી લાઈફનો જે જીવંત રાખી શકે ને એ અનુભવ તમે અહીંયા આવીને લઈ શકો છો. અને વિન્ટરમાં અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સુંદર છે. અહીંયા મેં 500 કરતાં વધારે સ્પીસીસ જોયા છે અને જે અહીંયાનો રાજા છે, જે ખીજડીયાનો રાજા છે, જે બ્લેક બર્ડ છે એ પણ મેં જોયો છે, ડક એન્ડ બર્ડ્સ. અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય, આમ કહીએ ને સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય.